સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. યુવકોએ બધાએ મુંબઈ રંગવાની વાત કરીને રંગે એવા તો છે જ બધા, એમાં વાંધો નહીં. ઉત્સાહ જબરદસ્ત છે, તે રંગી તો નાખશે જ, એમાં વાંધો નથી. પણ બીજા વચ્ચે પ્રોગ્રામ આવે એ પણ એક બહુ સારો કહેવાય. એમાં આ રંગ બધો ઉતરી જાય, જે રંગ ચડ્યો હોય એ બધું પૂરી પેલું ખાવાનું ને પીવાનું ને. પેલા મફતલાલની તમે બરાબર બનાવ્યા. મફતલાલ એટલે મફતલાલ, બીજું કંઈ નહીં. મફતલાલ એટલે કહેવાનું શું કે આમ વાત આપણે કરીએ છીએ સત્સંગ બધે, અને સત્સંગને માટેની વાત થાય છે. પણ પછી આવે અત્યારે નવરાત્રિ તો ચાલે છે, એટલે મારે ગરબા રમવા જવું છે અને જવું છે. ત્યાં જઈને નાટારંગ કરવો છે ને કરવો છે એવું. એ કહેવાનું કે આપણે આ બધી વસ્તુના જે નિયમો કયા, અને બાલું ખાવું નહીં, પીવું નહીં, સત્સંગમાં સંપ રાખવો મંડળ ચલાવવા માટે, એ પણ એક વાત આવી ગઈ કે જો સંપ રાખવો હોય તો દરેકનો મહિમા સમજો, અને એકબીજાની ભૂલો કાઢ્યા કરીએ તો આગળ વધાય નહીં. ભૂલ છે આપણી ટાળવાની છે, અને બીજાનામાં જે સારી વસ્તુ ગુણ છે એ આપણે જોવાનું તો વધાય. પણ પેલાને કંઈક તું આમ કરે છે ને તું આમ કરે છે, અને મંડળમાં થઈને ધમાધમ થઈ ગઈ. સારું થયું ને કંઈક બે ઓછા થઈ જતા મારે, એટલા જોરમાં આવી ગયા. પણ કેમ કહેવાનું કે ભાઈ આપણે તો સહન, જોગી બાપાનો તો સૂત્ર જ છે કે ખમવું, સહન કરવું, તારા ભક્ત થવું. એટલે શું નિર્માણ. અને જે બધા ભક્તો થયા છે એની તમે જો વાક સાંભળો તો બધાએ સહન જ કર્યું છે, ત્યારે એમની મોટપ વધી છે. નરસિંહ મહેતાને છે એને પણ હજારો માણસોએ અપમાન કર્યા, તિરસ્કાર કર્યો, પણ એની કોઈ ફરિયાદ કરવા ગયા નથી, ભજન કરે જ રાખ્યો. મીરાને પણ એમ થયું. મહારાજના વખતમાં પર્વતભાઈ જેવા ભક્ત, દાદા ખાચર જેવા ભક્તો, એ બધાને અપમાન થયા છે, તિરસ્કાર સત્સંગની અંદર. પણ એક જ છે કે બહુ સારું છે, પોતે જો સહન કરશું ને બીજાના ગુણ લેવું છે. અને જોગી મહારાજે વાત કરી છે આપણે કે દરેકનો મહિમા સમજો. ગુણાતાન સ્વામી પણ એક વાત કરી છે કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત ના સાંભળવી. એવું હોય થાય, મહિનાની વાત ન કરવી, મહિનાની વાત ન સાંભળવી, એવું છે. શું થાય? મહિમાની વાત કરવાની, દરેકની અંદર મહિમાની હોય, જે સારા ગુણ હોય એની વાત કરવી. એને એ પ્રમાણે કરીએ તો બધાને કેટલું શાંતિ થાય. પણ અમહિમાની વાત કરીએ કે આવું છે ને તેવું છે ને સત્સંગ આમ છે ને તેમ બધું થાય, તો પછી એ સત્સંગ વધે જ નહીં. મંડળ હોય તો તૂટી જાય. હવે મને ઘરે મારે નથી આવું સત્સંગ. હવે થયું પહેલાં તમારી અંદર બેના સ્વભાવને લઈને ઘર્ષણ થયું, અને ભગવાન મૂકી દીધા અને સત્સંગ મૂકી દીધો, તો જોગી મહારાજની રાજીપો ક્યાં થાય? જે વસ્તુ છે એને તો મુકાય જ નહીં. આપણે અહીંયા આવીએ છીએ શા માટે? ભગવાન રાજી થાય, શ્રીજી મહારાજ રાજી થાય, ગુણાત સ્વામી રાજી થાય, ભગતજી મહારાજ રાજી થાય, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય, એને માટે આપણે છે, એને રાજી કરવાના છે. એને લઈને આપણે આવીએ છીએ. આપણે કંઈ બીજાને જોઈ નથી આવતા કે ચાલો ને બધી બહુ સારી સગવડ છે, અને ચકમચક લાડુ બહુ ઘીના એવા લચપચતા હતા, પણ મફતભાઈ રહી ગયા. મફતભાઈ જો બરાબર સત્સંગ રાખ્યો તો એકના બે મળત, પણ સત્સંગ ના લાગ્યો, પેલી એના ઉપર જઈને ખાવા માંડી પડ્યા. અને મેં ડુંગળી હતી પાછી, એ આંખે દેખાતી તોય પણ ચપચવા થઈ ગયા. લ્યો
અને કે હું સત્સંગી, એ કહેવાય સત્સંગી? મહારાજની આજ્ઞા છે કે બાલું નાખવું એમાં અભક્ષ વસ્તુ હોય, કે એને ગમે તે માણસોએ ગમે તે હાથ કરેલું હોય, નાથ ધોયા ના હોય, જાજરૂ જઈને ના ધોયા હોય, ને નહીં બધું કર્યું ના હોય, એવું બધું અને એને આમ બધું ચોખ્ખું લાગે. એને જે ક્રિયા થઈ છે એ શું છે? એટલા માટે મહારાજે એને સંતોએ નિષેધ કર્યો છે કે ભાઈ બધું ગાર્યું પાણી ના હોય, સ્વચ્છ ના હોય, પોતે નાહ્યો ના હોય, હાથ ધોયા ના હોય. હવે એ બધી ક્રિયાઓ ના થઈ હોય અને પછી ખાઈએ તો એમાંથી આપણા સંસ્કાર તો થાય જાય ને. એટલે એવું પાછું બધું થાય તો સત્સંગ ક્યાં રહ્યો? મહારાજની આજ્ઞા છે, નાની મોટી દરેક આજ્ઞા આપણે પાડવી તો એમને રાજીપો થાય છે, તો આપણે રાજી થઈ શકે. પણ આપણે સત્સંગમાં અમે જઈએ છીએ એટલું જ કહેવડાવવાનું હોય અને બધા બીજા પ્રશ્નો કરીને પછી આપણે બીજાને મોરા પાડી દઈએ. એટલે એ નહીં. એટલે મહિમા છે એ સમજવો, મહિમા એ સમજીને જ આપણે આ સત્સંગ કરવાનો છે ને કર્યો છે, તો જ આપણે વધવાના છે. દરેકનો મહિમા સમજાશે, દરેકનો સારો ગુણ લઈશું તો જ આપણે આગળ જે આગળ વધ્યા છે એમને એક જ વસ્તુ કરી છે. અને જોગીમાનો તો એક મહાન ગુણ આપણે જોયો છે, કોઈ નવી વસ્તુનો અભાવની વાત પોતે સાંભળે નહીં અને કહે પણ નહીં, અને કે જો કરતો હોય તો પણ એને આશ્વાસન આપે એ કંઈ કરવું નહીં. હવે એવી બધી વાતો આપણે જાણીએ છીએ છતાં પણ હજુ આપણે આ કહેવું પડે છે કે મુંબઈ રંગવું છે અને સત્સંગી સાચા થવું છે. પણ સાચા તો આપણે બધું આગળ થઈ ગયા છે, એમનું જીવન જુઓ, એ જીવનમાંથી આપણે થવાનું છે. પણ આ તો અત્યારે શું થાય કે આપણે અત્યારે જગતમાં બધું એવું બધું થઈ ગયું છે કે આપણો રંગ ઉતરી જાય એવું. ઘણી વસ્તુ એવી જોવાની, બજારમાં નીકળો તો એવું અસલી બધું જોતું હોય ને બધું કંઈ થતું હોય ને કંઈક ચાલતું હોય. હવે એમાં જોઈએ તો પછી આપણને દૂષણ લાગે. વાતો એવી સાંભળવાની, વાતની અંદર કંઈક કથા વાર્તા કોઈ ઠેકાને થાય ખરી? તમે જાઓ તો જલસા પાર્ટીમાં જાઓ તો કથા વાર્તા થાય ખરી કે આમ છે તેમ? પણ જો પાર્ટીમાં ગયા કાકા આજ તો હું જમવાની તો વાત જવા દે ને, આવું તો કોઈ વખત થયેલ નહીં. એટલી સરસ એ ભાઈએ મોટો ખર્ચો કર્યો, જલસો કર્યો અને કેટલા નાચ ગાનમય થઈ ગયા અને એ મજા આવી તે જુદી લો. હવે એમાં શું આવી મજા? ઉલટી અશાંતિ થઈ. પણ એમાં બધો રંગ લાગી જાય છે. એનું આ જાણપણું રાખવાનું છે. સત્સંગમાં વારે વારે વાત કરવી પડે શા માટે? કે આપણે બધા આપણા જાણપણરૂપ દરવાજે રહેતા નથી, એટલે વારે વારે કરવી પડે છે. આપણા હિતને માટે, આપણા કલ્યાણને માટે છે. તો એવી દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. જો દ્રઢતા હશે તો તમારો સત્સંગ દ્રઢ થશે જ. અને એ રીતે પાછું કહ્યું કે તું જ સંગે જો વૈષ્ણવ ન હતો તો વૈષ્ણવ કાચો. એટલે વૈષ્ણવ એટલે ભક્ત. કોઈ પણ આપણે છે કે અમે ભક્ત થયા છે, વૈષ્ણવ થયા છે, હરિજન થયા, ભક્તો થયા છે, આ બધી વાતો આપણે કરીએ કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ રીતે. પછી એ ક્યારે કહેવાશે કે તમારા જીવનમાં બધું બરોબર હશે તો જ. કોઈ કહેશે કે આઈ એમ તો ડૉક્ટર, પણ પછી ડૉક્ટરનો એકેય ગુણ ના હોય પછી ડૉક્ટર કેવી રીતે કહેવાય? એમ આપણે સત્સંગી છે પણ સત્સંગીનો એક પણ ગુણ ના હોય તો સત્સંગી કહેવાય ક્યાંથી? પણ એ ડૉક્ટરનું બધું એની અંદર એની બધું ભણતર ને ગણતર એને કેમ ઇન્જેક્શન મારવું, કેવી રીતે દવા આપી, કઈ આપી. પહેલાં તો રોજ આપી દીધો મફતલાલને. એ મફતલાલ બધું બગડ્યું નહોતું ને કશું. એવું દવા ડૉક્ટર આપે, બહુ બધું થતું હતું અને પાછું ખાય એટલે પછી એ થાય કે ના થાય, એનું કાર્ય થાય. એટલે કે એવું બધું થઈ જાય છે. એવું જાણીએ છીએ છતાં પાછું મુકાય નહીં. આવી બધી ચૂક હોય તો એ પણ. અને આપણે જે સત્સંગ કરવો છે એ બધો પૂરો થઈ શકે નહીં, કારણ કે વારે જવાનું હોય તો બધું શું થાય? પછી દવાઓ ખાયા જ કરીએ તો દવા શું ગુણ કરે? પહેલું જે એનો પ્રવાહ છે બંધ કરે તો પછી આમાંથી કંઈ સારા ગુણ આપણને આવે. પણ એ કરવા નથી અને પછી કે મને આશીર્વાદ આપો કે મટી જાય. આશીર્વાદ લઈ લેજો, ફરી ચૂક ઉપડે નહીં. એટલે કહેવાનું આ પ્રમાણે આપણે સત્સંગ થયા છે તો સત્સંગ એક સત્સંગ કહેવાનું થાય. પછી હવે આપણે જો આ અત્યારે ગરબાની વાત આવી છે, આ શરૂ થયું, બીજું નોરતું ચાલે છે. નોરતાનો કોઈ નિષેધ નથી આપણે.
કેટલાક માણસો માને છે કે આ બધા આપણે નિષેધ કરીએ છીએ. નિષેધ નથી, ગરબાની વસ્તુ છે, પણ એની ગરબાની જે રીત છે આખી બદલી નાખીએ છીએ. અને આજે વેપારી લાઈનની થઈ ગઈ છે. ગમે તેવા માણસો આવે ને ગાય ને કરે ને બીજું ત્રીજું થાય. અને એમાં પછી છોકરા છોકરીઓ પણ સાથે જ ડાન્સ કરે. હવે એ માતા તો પેલી કોર પડી રહી, બેઠા રહ્યા બિચારા, એને પેલી એમાં માર્યું એમાં બેઠા છે માતા. એ માતા જોઈને બિચારા આંસુ આવ્યા કે મારા માટે મારો મહિમા ગાવાનો મૂકીને આ તો બીજા રંગે ચડી ગયા. તાય રાજી. એટલે માતાનો મહિમા ગાઓ. માતાએ જે કંઈ કાર્ય કર્યું હોય, ભગવતોને રાજીપો આપ્યો હોય, એનો મહિમા તમે ગાઓ, એમનું જીવન પ્રસંગ ગાઓ સારા. પણ આ તો બીજી રીતે કરે ને પછી આવે કે અમે ગરબા ગયા. શું ગરબા ગયા આખી રાત? ને પછી અત્યારે પછી એમને પૈસાના બધા પેલા કેવા માણસો જેને માતાની કંઈ જ પડી ના હોય, માતાને માટે એને કંઈ 100 ગમનું છેટું હોય, એવા બધા વગાડનારા આવે ને એવા નાચ કરનારા એવી બધી એ કરે. એમાં શું એમાં તમને પોતાને શું લાભ થાય? કાંઈ જ ના થાય. પૈસા તમારા જાય, કારણ કે પૈસા જોવાના તો આપવા પડે. કેટલા આપ્યા હતા મફતલાલ? તમે તો આપ્યા જ હશે મને લાગે. ના, એક વખત તો ગયા હતા ને, ગયા છે આમ. એટલે કહેવાનું શું કે આમ થઈ જ જાય છાણામાં. ક્યાં જોગી મારા જાણવાના છે? આપણે એક વખત તો લાભ લઈ લે ને કામ ત્યાં જઈને. હા હા, જો એ પાછું એમાંય પાછું પૈસો ગજમાંથી કાઢવાના પણ લાભ લઈ આવે. આ સત્સંગીનું વિશેષ લક્ષણ છે. એટલે કહેવાનું કે આમાં આપણો જે જોગીમાને રંગ ચડાવવો જોઈએ, એટલે આ બધા લક્ષણ મૂકી દેવા પડે, અને તો જ આપણને આ સત્સંગનું સુખ બીજું ત્રીજું આવે. અને એ પ્રમાણે થાય. અને આપણા સત્સંગી છે તો સત્સંગીને લક્ષણ એટલે માતાના ગરબામાં બીજું કંઈ નથી. એનો વ્રત એ બીજું કરે છે બધા. તે શું વ્રત કરે, પણ એમાં કંઈ પાછું એ તો હોય નહીં. માતાજીને રાજી કરવાનું કંઈ હોય નહીં. એની અંદર તો બીજું મોજ મજાની વસ્તુ છે. તે એ રીતે પણ આપણે કેટલુંક જોવાનું હોય છે. મારા જે વ્રત કરવાનો કયા છે ને, આપણે ક્યાં વ્રત આપણા સંપ્રદાયમાં ક્યાં નથી કયા? વ્રત કયા છે? ચોમાસામાં આવે છે, આપણા લોકો બધાયનો પાયણો કરે છે, એકતાનું જમે છે, ચંદ્રાયણ વ્રત કરે છે. બીજું છે જ આ સંપ્રદાયમાં એ છે. તમે બીજા સંપ્રદાયમાં છે એમાં આપણા સંપ્રદાયમાં છે જ. તો આપણે સત્સંગી તો આપણે એને વ્રત, એનો સત્સંગી હોય તો એ જાતનો વ્રત કરે. માતાના ઉપાસક કરે, નોરતાંય કરે ને બધું, એની કંઈ ના નથી. પણ એવું સાચું કરવું જોઈએ. એમ દેખાવનું ને લોકોને ઠગવા માટેની વાત નહીં, તો કંઈ વાંધો નથી. અને આપણે વિષ્ણુદેવ સ્વામી છે, મહારાજ છે, તો એનું કરે. અને બીજા પણ માતાના ગરબાની અંદર જવું અને નિયમ ધર્મ હચવાય નહીં, તો એમાં કર્યું શું એમ? એટલે એ રીતે આપણે છે કે ભાઈ માતાને રાજી થાય એવી રીતનું તમે કરો તો મર્યાદા સચવાવી જોઈએ. હવે છોકરા પછી એમાંથી જ પાછું બીજું થઈ જાય કે આના હાથ કરતા હોય અને એમાંથી સહેજે હાથ એકબીજાના મિલાયા એટલે ત્યાં મિલન થઈ જાય. પાછું બીજું છે તો હવે આવી બધી ઉઘાડી આપણે જોઈએ છે કે આ ઉઘાડું આપણું એ થાય છે. છતાં મા બાપ રાજી થાય કે બહુ સારું ના ત્યાં ગયા, એને ધન્યવાદ આપે છે. કશું નહીં, ધન્યવાદ નહીં, તમે સંસ્કાર આપો. જાય પણ ત્યાં આગળ આપણે આપણા ધર્મ છે, આપણે મહારાજની આજ્ઞાનું તો ઠીક છે, સામાજિક દૂષણ પણ છે. સામાજિક દૂષણો પણ છે. આપણે દારૂ પીવો, પછી આ ગુટખા ખાવાના, પછી એ પ્રમાણે આ વ્યભિચાર કરવો, ચોરી કરવી, બહુસાર કરવો, આ બધું સામાજિક પણ દૂષણ છે અને રાજકીય દૂષણ છે. ચોરી કરે તો સરકારને કેટલા પૈસા કરવા પડે? તો પછી આપણે એ તો કરવાનું જ છે, શાસ્ત્રોથી છે ને આપણે તો આજ્ઞા છે કે મહારાજ કોઈની આપણે કંઈક થાય જ નહીં. આપણે મહારાજની આજ્ઞાની અંદર આધાર જો રહીએ તો આપણો સત્સંગ વધે અને આપણું મહારાજને રાજી પણ સારી રીતે કરી શકીએ. તો એમ કહી પછી અહીંયા કશે અમે તો ભગત છીએ અને બધું કરીએ જ છે. પેલા ભાઈએ વાત કરી, અમે તો સત્સંગ કરીએ જ છે, સારો કરીએ, તમે જ નથી કર્યા. બરાબર છે, પણ હવે જે મહારાજની છે પ્રમાણે સત્સંગમાં આપણે કયો રવિવારની સભા
હવે સભામાં જઈએ અને પછી અમે બધા કાર્ય કરતા જો લડતા હોય તો પછી બીજાને અસર શું થાય? એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સત્સંગ એવા દ્રઢ કરવો છે કે એમાં કંઈ કોઈ વસ્તુ નથી. તમે નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, તમારું કાર્ય હોય બહુ સારી રીતે કરો. મહારાજે આપેલા નિયમો રહીને કે એમાં આપણે બીજું ખોટું ના થાય, ખરાબ ના થાય અને કંઈ બીજી આપણે વ્યસન દૂષણ ના થાય, જુગાર ના રમાય, આ બધા લક્ષણ કાઢવાના છે. એટલું જ તમે રાખો તો બસ. પાર્ટીમાં ના જાઓ એટલે પાર્ટીમાં કંઈ તમારો વેપાર ધંધો કરો એમાં કંઈ ના પાડી, પણ પાર્ટીની અંદર જ્યાં જઈએ ત્યાં બધું પછી બહુ સારું થતું હોય ને અનેક જાતની બીજું ખરાબ બધી વસ્તુ થતી હોય, પણ એમાં ટેસ્ટ આવે ને જઈએ. અહીંયા કાલે આપણે બધું કર્યું હતું તો ટેસ્ટ ના આવ્યો કોઈને? જમવામાં આવ્યો કે નહોતો આવ્યો? ગઈકાલે નહોતા જમ્યા બધા? તારે એવું કંઈ આપણને મળે તો તેમાં કેવું હતા? તો પેલામાં અંદર ડુંગળી આવે, એમાં લસણ આવે, એમાં પછી દારૂનો જરા ઘૂંટડો આવે અને જરા એક બાજુ આમ થાય ને પછી એકબીજા બેઠા હોય ને સામે સામે બોલતા હોય ને ચાલતા હોય ને પાર્ટીમાં બધું હોય. તો એમાં પણ રસ છે કે ભાઈ એમાં છે, પણ એ બધું છે દૂષણ છે આપણા મહારાજ, આપણે પોતાના આત્મકલ્યાણ માટેનું છે. તો એ બધી વસ્તુનો ખ્યાલ આપણે રાખવાનો છે અને એ પ્રમાણે જઈએ. પછી લે તારી આ લ્યો તમારો સત્સંગ રાખ્યો, આયા દર્શન કર્યું ને પગે લાગ્યા, લ્યો તમારું પણ રાખ્યું. બહુ આપણે કહીએ ને સત્સંગ કરવાનું તો કે આ બહુ સારું, અમે પને જતા હતા ને હવે તમને આવ્યા તો તમારું રાખ્યું, પણ એમાં ક્યાં પેલું ના રહ્યું ને આ ના રહ્યું. એક જણા બે ગયા ગામડે અને બધા બેઠા હતા, એટલે બધા ડાયરો જામે ને ત્યાં દેશ કાઠિયાવાડમાં બેઠા ને પેલા ભાઈ ગયા, બહુ સારું બોલ્યા કર્યા, બીજું તે બધા રાજી થયા. ગઢવી હતા ને ગઢવી, એ લોકો ચારણ ગાય બહુ એકબીજા. પછી એ બધાએ કહ્યું, પછી આપણે કે બહુ સારું સરસ થયું. પછી એમણે કહ્યું કે ગઢવી આજે તમે અમારે ત્યાં જમવા આવજો. બીજા કહે ધારે તમે અમારે ત્યાં આવજો. ત્રીજાએ કહ્યું એમ આવજો. એમ 4-5-6 જણાએ કહ્યું કે અમારે ત્યાં જમવા આવજો. પછી થઈ રહ્યો ડાયરેક્ટ. પછી બધા ઊભા થઈને હાલવા માંડ્યા. પણ કે ભાઈ મારે જવું કોને ત્યાં, મને વાત તો કરો. પેલા કહે પેલો કહે પેલો કહે તે બધા છે ને જાજા આપણે પરણાએ જાજા માણસો કંઈ જમવાનું કહે કોને ત્યાં જવું, એ વાત પહેલી છે ને. એમ આપણે બધે કરીએ પણ મૂળ કોણ છે? આપણું આત્મકલ્યાણ થાય એ વાત તો આપણે પહેલી છે ને. એટલે એવી રીતે નથી, દરેકનો આદર છે આપણે, કોઈનું એવું નથી. જેમ તારે છે ને માતા ને હનુમાનજી ને ગણપતિને બધા અવતારોને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ, આપણો કોઈ નિષેધ નથી. પણ કહેવાનું છે કે એમાં જાજે નોતરો મળ્યા હોય અને પછી કોને ત્યાં જવું એ નક્કી જ ન હોય. એમ આપણે બધે જઈએ કરીએ પણ મૂળ આપણા આત્માનું કલ્યાણ ક્યાં છે? જો કે મારા જેવા સંત મળે એમની પાસે જઈએ તો આપણે સાચો રસ્તો બતાવે તો આપણું કામ થઈ જાય. તો એ વસ્તુનું દાન છે. એટલે જોગી મહારાજની ઈચ્છા એ છે કે આપણે આ રીતે એવો સત્સંગ કરવો કે દ્રઢ, કે કોઈ દિવસ ખસે નહીં. આ સત્સંગ આપણા જીવમાંથી ન જતો રહે, આપણા કોઈ કુસંગ ના લાગી જાય થાય. સત્સંગ તો દ્રઢ અને એને સત્સંગ જઈએ. પણ આપણે જ વાતોની અંદર જેમ કહ્યું એમ બધું કરવા માંડી પડીએ કે અમે તો ગરબામાં જઈશું ને નાચગાન કરશું ને સત્સંગી થઈશું, ક્યાંથી થવાય? એટલે એ વાતનું યાદ રાખી અને જોગી મહારાજના જે વચન છે, જોગી મહારાજે જે આપણને એમની કથા વાર્તામાં એમના પુસ્તકની અંદર બીજા ત્રીજામાં જે વાતો કરી છે અને એ છે. પેલા છોકરાએ જેમ કહ્યું બાપા આનું શું યોગીજી મારો જન્મદિવસ, તો કે જે દિવસ એમનો જન્મદિવસ એ જન્મદિવસ. એટલે શું સત્સંગનું સાહિત્ય વાંચ્યું ના હોય? આજે લોકોને છે બીજા ઘણા સાહિત્ય વાંચે, ગમે તેમાં હોય એને વાંચે, એની બધી વાત જાણે, પણ ભગવાન કૃષ્ણ ક્યાં થયા, રામ ક્યાં થયા એ છોકરાને પૂછે તો કાંઈ નહીં. બાકી દુનિયાને બધું જ જોઈએ, રાજકારણમાં આ થયું, આજે આમ થયું, ફલાણ થયું, એવી બધી ઘણી વાતો જાણે. પણ જાણમાં તો આપણે ભગવાનનું સંતનું છે. આ તો દેહનું છે એટલે વેપારનું બધું જાણવું પડે, એનો કંઈ ના નથી. પણ કેટલું ગમતું બધું જાણીએ. પણ જે આપણા આત્મકલ્યાણનું છે એ ભાગવત શું છે, ગીતા શું છે, રામાયણ શું છે, અને ઉપનિષદો શું છે, મહાભારત શું છે, કેટલી બધી સુંદર વાતો છે, વચનાવત શું છે, ગુણરાજ સ્વામી વાતો શું છે, જોગીબાનું જીવન છે. આ બધું આપણે સમજાય તો આપણું કામ થઈ જાય. એટલે કહેવાનું કે પાકા સત્સંગી આપણે જવું કે જે મહારાજની આજ્ઞા છે
એ આજ્ઞાઓ આપણે બરાબર પાળવાની, અને એ પાડીને જો આપણે રાજી થશે તો આપણા પર સ્વામીનો રાજીપો થશે અને તમને પણ બળ મળશે. એટલે આપણે એવું જ કરવું છે કે આપણે લઈને બીજા સત્સંગી થાય. આપણું જીવન એવું બનાવો કે આપણા જીવનમાં જોઈને પ્રેરણા મળે બીજાને, અને એને સત્સંગ થાય એવા સત્સંગી થવાનું છે. એવું બળ મહારાજ સ્વામી જાગભાઈ મહારાજ આપે. જય સ્વામી.